परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्रनी उपस्थितिना समोत्रणમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્ય ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. આ નીચે સંકિત કાઢે સમજ એમ કે વિતરાગ ચારિત્ર હોય ત્યાં નીચે સંકિત હોય એ મુખા નથી. અહીં તો ત્યાં વિતરાગ ચારિત્ર સહિતનું સંકિત છે એ મોક્ષનું કારણ એમ સિદ્ધ થયું છે. નિજ પરમાત્મા ભગવાન આત્મા પૂરણ સ્વભાવ એવું પરમાત્મા ઉપાધિ રૂચિ એની ઉપાધિ રૂચિ એવું અહીં તો સમ્યક દર્શન કીધું છે. ઉપાધિ રૂચિ રૂપ વિતરાગ ચારિત્ર ભાવ અંદર ચારિત્ર લેવું છે ને પાછું વિતરાગ ચારિત્ર સાથેનું જે નિશ્ચય સંકિત તથે તશે મુખ્યત્વ તેનું મુખ છે કાળનું મુખ છે. અહીં કે છે એ કાળને સિદ્ધ કર્યો નિમિત્ત હું પણ મોક્ષના અભિલાષીને કાળ સામું જવું નથી. સમજાણું કાંઈ એને નિમિત્ત સામું જવું નથી એમ કે સહકારી હો એને એની સામું જવું નથી. એને તો અહીં ભગવાન સામું જોવાનું છે. નિજ પરમાત્મા પૂર્ણ આનંદ અને પૂર્ણ સ્વભાવ નિજ પરમાત્મા ને પાછું બીજા પરમાત્મા નહીં. અને નિજ પરમાત્મા એટલે આત્મદ્રઢ નિજ પરમાત્મા ઉપાધિ રૂચિ રૂપ એ જ આદરણીય છે, એ જ ગ્રહવા લાયક છે, એ જ અનુભવવા લાયક છે. એવો જે નિજ પરમાત્મા એની રૂચિ રૂપ વિતરાગ ચારિત્ર એટલે રાગ રહિત સ્થિરતા એની સહિતનું જે સમ્યક દર્શન એની મુખ્યતા છે. પણ આમું જોવું એની મુખ્યતા એમ કે હા તો વીરાના કામ છે મકાન વીર્યહીન ભગવાન પૂર્ણાનંદનું માત જેના
જ્ઞાનની પર્યાયમાં ઉપાધિ રૂપ થાય એનાથી વિતરાગ ચારિત્ર અને નિશ્ચય સમ્યક દર્શન એનાથી તેને મુક્તિ થાય. એટલે કાળને ભલે સહકારી નિમિત્ત કીધું પણ એ સહકારી નિમિત્તની સામો એને જોવાનું નથી. આ ઉપાદાનનો ઉપાદય કરીને પડી બેઠો ત્યાં એ નિમિત્ત સમજાણું કાંઈ નિશ્ચય સંકિત વિતરાગ નું ચારિત્ર હોય ત્યાં જો એમ અહીં નથી કરવું, પણ અહીં તો વિતરાગ ચારિત્ર હોવું જ્યાં સંકિત ન્યાય પણ સંકિત છે એ મોક્ષનું કામ એમ કહ્યું છે. બાકી નિશ્ચય સંકિત તો ચોથેથી થાય છે. અહીં તો મુક્તિનું કારણ એકદમ લેવું છે ને, વિતરાગ ચારિત્ર વાવનું સહિતનું જે સંકિત એમ રુચિ છે ને પૂર્ણાનંદની રુચિ કેવું છે ને એવું સંકેત પણ વિતરાગ ચારિત્ર સાથમાં એ મોક્ષનું કામ થાય. એટલે અમે એમ કીધું ને કાળ દિવસે સ્પષ્ટિકા નથી એ તો અપેક્ષા સિદ્ધ કાળ પણ એને જોવાનું એની આવું નથી કઈ. અને કાળ બુદ્ધિથી પર્યાય પ્રાપ્ત થાય એનું જ્ઞાન પણ સ્વના સન્મુખ થઈ આવીને એનું હાથું જ્ઞાન થાય ક્યાંથી? ધારી લીધું છે વાત. એ કાળલબ્ધિનું જ્ઞાન ત્યારે જ એને હાથું થાય. સ્વભાવ સન્મુખ થયો પૂર્ણ પરમાત્મા પૂર્ણ શુદ્ધ થયું એને અંતર બેઠું એની હારી વિતરાગ ચારિત્ર હોય છે તે મુક્તિનું કામ એમ કહ્યું છે. એને ત્યારે તેને કાળલબ્ધિનું હાથું જ્ઞાન થાય અને તે સમય તે ભાવ થવાનો હતો એવા ભવિતવ્યતાનું ભાન પણ ત્યારે થાય. તે જ સમયે સ્વભાવનો સન્મુખ થયો છે તો સ્વભાવ પણ સાથે આવી ગયો, પુરુષાર્થ આવી ગયો. કાળની ભવિત્વ તે જ સમયે એ પ્રકારના કર્મના નિમિત્તનો ભાવ છે. કર્મના નિમિત્તનો ભાવ એ કારણ ક્યું માટે અહીં મોક્ષ એમ નથી કે તેને પ્રતિબદ્ધ કારણનો અભાવ થાય ત્યારે રાગ હોય. અહીં એમ નથી. પૂર્ણાનંદના નાથનો ઉપાધિપણે કરતા જે રાગની ઉત્પત્તિ નથી વિતરાગ ચારિત્ર છે ત્યારે પ્રતિબદ્ધ કારણનો પણ ત્યાં અભાવ એને કારણે આને આવું કર્યું માટે એને પ્રતિબદ્ધ થવું પડ્યું એમ નહીં. આવી વસ્તુની સ્થિતિ વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર એ સિવાય ક્યાંય આવા કડીએ બેહી જાય એવી ચીજ આ તો છે. હવે 45 સપદે સેન સમગો લોગો અઠે નિલીટો નીચો જો તમ જાણદી જીવો પાન ચૌકા બીટ સંબંધો.
સ્વપ્રદેશ અર્થોથી સમાપ્ત સમગ્ર લોક સુનિત છે. તસું જાણનારો જીવ અહીં વજન છે. તસું જાણનારો જીવ પ્રાણ ચતુર્શતી સંયુક્ત જીવ. અઠ્ઠી છે ને સંસ્કૃત સહજ શુદ્ધ બુદ્ધ એક સ્વભાવ યો સો પરમાત્મ પદાર્થ પ્રવૃત્તિ અર્થ હોય એ માંડીને બધા અર્થો પદાર્થો. ભગવાન સહજ શુદ્ધ બુદ્ધ એક સ્વભાવ સ્વાભાવિક ઉનાદી સહજ સ્વભાવ શુદ્ધ પવિત્ર બુદ્ધ પિંડ એક સ્વભાવ યો પરમાત્મ પદાર્થ પ્રવૃત્તિ આદિ અર્થ આવ્યા. ટીકા આ ટીકા ગુજરાતી. એ પ્રમાણે પ્રદેશનો સદભાવ જેમને ફલિત થયો એવા જે આકાશ પદાર્થથી માંડી કાળ પદાર્થ સુધીના બધા પદાર્થો બધાને પ્રદેશ છે એમ કેવું છે. પ્રદેશ ન હોય તે વસ્તુ શૂન્ય હોય. બધા પદાર્થો તેમના વડે સમાપ્તિ પામેલો આખો લોક તેને ખરેખર તેમાં અંતપાતીની હોવા છતાં અંદર આવી જતો ભગવાન જીવલોકમાં જીવ અંદરમાં આવી જાય છે. જીવ લોકની અંદર આવી જાય છે. લુક્યંતીથી લોક એમાં જીવ પણ લુક્યંતીથી બીજા પદાર્થ લોકો બધા એમાં આવી જાય છે. તેને ખરેખર અંતપાતીની અચિંત્ય એવી સ્વપ્નને જાણવાની શક્તિ રૂપ એ લોકમાં જીવ આવી જાય છે. છતાં અચિંત એવી સ્વપ્નને જાણવાની શક્તિ એની વિશેષ છે. આકાશ આટલા પ્રદેશ ને એમાં આટલા એટલી અનંત ગુણા ગુણો ને આકાશના પ્રદેશથી પણ એના ગુણો અનંત ગુણા છે. નહીં આકાશ પ્રદેશ છે એના પ્રદેશો જે છે અનંત એનાથી પણ એના ગુણો અનંત ગુણા છે. એવી એને ખબર નથી કે અનંત ગુણો જ છે. અનાદિ અનંત ગુણો અનંત છે. અપેક્ષિત ધર્મો જુદી વસ્તુ ગુણો જ અનંત ગુણા છે. સામાન્ય વિશેષ અનંત ગુણ છે કીધું નહીં. પરમાત્મા પ્રકાશ સામાન્ય વિશેષ અનંત ગુણ છે દરેક દ્રવ્યમાં. અપેક્ષિત ધર્મ એ જુદી ચીજ છે. આ તો ગુણો એનામાં શોધાય છે. અંતોપાતી હોવા છતાં લોકમાં જીવ આવી ગયો હોવા છતાં અચિંત એવી સ્વપ્નને જાણવાની શક્તિ આવા આકાશ પ્રદેશ અનંત છે. એથી અનંત ગુણા ગુણ છે. કારણ એક પ્રદેશના પર્યાય પ્રાપ્તિ થાય છે તેથી તે એક પ્રદેશી દ્રવ્ય એટલામાં છે. એવા એવા અસંખ્ય કારણો છે. ધર્માસ્થી અસંખ્ય પ્રદેશી એક દ્રવ્ય છે. ધર્માસ્થી અસંખ્ય પ્રદેશી એક દ્રવ્ય છે. જીવ અસંખ્ય પ્રદેશી એક એવા અનંત જીવ દ્રવ્ય છે. એ બધાને સ્વપ્ને પરને જાણવાની શક્તિ રૂપ સંપદા આ એની સંપદા છે. સ્વપ્નને જાણવાની રૂપ સંપદા વળી જીવ જ જાણે છે. પોતાની સંપદા વળી જીવ
હું આ પૈસાની ધૂળની સંપદાને પણ જીવની જ્ઞાન સંપદા વળી જાણે એમ કે છે. જાણે છે અનંત પરમાણુમાં ખંડ લક્ષ્મી છે, આ છે, આ છે. એક એક પરમાણુ અનંત પૂર્ણ ગુણ છે. એની બધી સ્વપ્નને જાણવાની સંપદા વળી જણાય છે. એને ક્યાં ખબર છે? હા, માનવાદી 5 સ્થિતિનું વર્ણન કર્યું. એક પ્રદેશી, અસંખ્ય પ્રદેશી, અનંત પ્રદેશી, અનંત ગુણ ને અનંતી પર્યાય, ત્રિછા ને ઉર્ધ અસંખ્ય પ્રદેશમાં બધું. કાળ ને ત્રીછું નથી પણ ઉર્ધ છે. એ બધું જાણવાની સંપદા વાળો ભગવાન સ્વપરને જાણવાની શક્તિ વાળું સંપદા વળી જીવ જ જાણે છે. જીવમાં જે તાકાત જાણવાની, સ્વપરની પૂર્ણ સ્થિતિ જાણવાની છે. એમ કહીને કાળનું જ્ઞાન ને બધું કરવાની શક્તિ આત્મામાં છે જ એમ કે છે. સમજાણું કાંઈ? આકાશ વ્યાપી એના અનંત ગુણો એને જાણવાની સંપદા વાળો આત્મા છે. એને જાણવા વાળી સંપદા વાળો આત્મા છે. એને કોઈને કરવા વાળો કે બનાવવા વાળો કે એનું કંઈક કરવા વાળો એ આત્મા નથી. જેમ એનામાંથી જ્ઞાન લીધી છે માટે જ્ઞાનની સંપદા આવડી છે એમ નથી. સ્વપનને જાણવાની શક્તિ રૂપ સંપદા પોતાની છે. એ વળી જીવ જાણે છે, જીવ જ જાણે છે. ભાઈ, પરંતુ બીજું કોઈ જાણતું નથી. બીજું કોઈ દ્રવ્ય જાણતું નથી. અહીં તો એક જ્ઞાનની શક્તિ હોય, બીજી શક્તિઓ પણ જાણતી નથી. પોતાની અનુશક્તિ છે એ પણ નહીં. જાણવાની જે સ્વપર જાણવાની શક્તિ તે જાણે છે. ઘરની મૂડી હોય ને પછી વેચવા બે બાપ મૂકી ગયો. હોંશે બધા ભેગા થાય. કેટલું નહીં, કેટલા નીકળ્યા, કરોડ નીકળ્યા, કેટલા છોકરા 4 સારો ભાગ. કારણ કે છે અનંત અનંત દ્રવ્યોને પૂર્ણ કર્યું. એની લક્ષ્મીનો જાણનાર પોતે ભગવાન છે. એ ભાગમાં આવે છે. આત્માને ભાગમાં એનું જ્ઞાન આવે છે. બીજા ભગવાન રાગ આદિ હોય એ બધાને સ્વપનને જાણવાની શક્તિ વાળી સંપદા એ વાળું આત્મતત્વ છે. ચૈતન સૂર્ય છે. ચૈતન સૂર્ય એવી સંપદા વાળું જીવ જ જાણે છે. આ બધા ઘણા પ્રકાર ભણેલા સામાન દ્રવ્યના, વિશેષના, પણ કે છે કે બધાને જાણનાર તો ભગવાન આત્મા છે. પરંતુ બીજું કોઈ જાણતું એ રીતે બાકીના દ્રવ્યો જ્ઞેય છે. જીવ સિવાયના બીજા દ્રવ્યો એ જાણવા લાયક છે. અને જીવ દ્રવ્ય તો જ્ઞેય તેમજ જ્ઞાન બે છે.
અદ્રવ્યના જ્ઞેયમાં આવી ગયું અને જ્ઞાન પણ પોતે છે. આવ્યું નથી, આપણે કૌશમાં આવ્યું નથી કે છ દ્રવ્યનું જાણવું એ જ્ઞેય ને આત્મા જ્ઞાન એમ નથી. આવી ગયું છે કૌશ. એ જ્ઞાન, એ જ્ઞેય, એ જ્ઞાતા, એવા ત્રણ ભેદ પણ એના કે જે વચનથી છે, વસ્તુ તો છે ઈચ્છા. એ આમ જીવદ્રવ્ય તો જ્ઞેય પણ છે, એમાં જ્ઞાન પણ છે. આમ જ્ઞાન અને જ્ઞેયનો વિભાગ છે. જ્ઞાન અને જ્ઞેયમાં ભાગ છે. બીજી ચીજો બધી જ્ઞેય છે, આત્મા જ્ઞેય અને જ્ઞાન છે. આમ ભાગ છે. સમજાવું કાંઈ? હા, એની ચૈતન સંપ્રદાય લોકોને જાણવાની સંપ્રદાય, એ સંપ્રદાય એની છે. ભાઈ છોકરા પૈસા 5-50 લાખ મદદ કરોડ કે એ જ્ઞેય તરીકે છે. આત્મા તેને ને પરને જાણવાના સંપ્રદાયમાં નથી. એ સંપ્રદાય મારી છે એનું એનામાં છે ને. રાજ, ઇન્દ્રના ઇન્દ્રાસનો બધા જ્ઞેય છે. એ જ્ઞાનની સંપ્રદાયમાં સ્વપનને જાણવી એની સંપ્રદાય છે. ઇન્દ્રની સંપ્રદાયો, ચક્રવર્તી સંપ્રદાય એ તો જ્ઞેય તરીકે છે. આત્મા તેનો જાણનાર અને પોતાનો જાણનાર જ્ઞેય ને જ્ઞાન તરીકે છે. એ સંપ્રદાય મારી છે એવું એમાં છે ને ક્યાંય. જ્ઞાનમાં આ કર્મ એ પણ જ્ઞેયમાં જાય છે ને. લોકમાં જે આવ્યું ને બધું કંઈક બધું આવી ગયું ને. કર્મ, કારનું શરીર, પ્રકૃતિ, એ બધું જ્ઞેય છે. અને આત્મા તેનું જાણનાર અને પોતે જ્ઞેય બે છે. હા, એ પ્રકૃતિ ને કર્મને જાણે છતાં એ પ્રકૃતિ એની છે એમ નહીં. એની તો એની જાણવાની સ્વપનની સંપ્રદાય એ એની છે. સમજાવું કાંઈ? કર્મ આ ને આ પ્રકાર ને આ સત્તા ના કર્મની વાત નથી, અહીં તો જ્ઞાનની વાત છે. નહીં ધર્મ તો હે ન્યાયિક સ્વભાવ એ જૈન ધર્મ. હા, જે પર વસ્તુ એ જ્ઞેય તરીકે કોનું કે જ્ઞાનનું, એ જ્ઞાનનો જ્ઞેય તરીકે, પણ જ્ઞાનનું એ પર મારા તરીકે એમ નથી ક્યાંય. ખરેખર તો એ શુભ ભાવ છે એ પણ જ્ઞેય તરીકે છે. એ સ્વપરની સંપ્રદાય એને જાણે એવી સમજાવવા છે. એ શુભ ભાવથી કંઈ લાભ થાય ધર્મને એવી એ ચીજ નથી. હા, આધા મોટા પૂજામાં આમ થાય, ઠીકરામાં આમ થાય, ઠીકરામાં વાંચ્યું નહીં તમે? ભાઈ એ તો બધું જ્ઞેયમાં જાય છે. અને તે લોકમાં જ્ઞેયમાં જીવ પણ ભેગું આવ્યું
અંતઃપાતી પણ જીવની વિશેષતા સ્વકર્મને જાણવાની સંપ્રદાયમાં એ આત્મતત્વ છે ને ને છે જીવદ્રવ્ય તો ને તેનું જ્ઞાન છે. આમ જ્ઞાન ને જ્ઞેયનો વિભાગ છે. એટલે કે કર્મ, લક્ષ્મી, આબરૂ, કીર્તિ, શરીર એ બધું જ્ઞેય છે અને આત્મા તેનું જ્ઞાન કરનાર તે જ્ઞાન છે અને તે જ્ઞાનનો પોતે પણ જ્ઞેય છે. તો સમજાય આવું છે. સંતોને જાણવાની સંપ્રદાય વાળો અને એની સાથે સંતોને જાણવું એ ઘરની અપેક્ષા વિના એની સંપ્રદાય છે. ઘરની અપેક્ષા છે માટે સત્વને જાણે છે એમ નથી. સત્વને જાણવાનો સ્વભાવ સ્વતઃ ઘરની અપેક્ષા વિના એટલી આનંદદાયક એનો સ્વભાવ છે. સત્વને જાણવાની સંપ્રદાયનું ભાન થતાં અતિન્દ્રિય આનંદનો અંદર ભાન થાય, વેદન થાય ત્યારે એને જીવને સત્વર જાણવાની સંપ્રદાય વાળો એમ જાણ્યો ને માન્યો કહેવાય છે. સમજાણું કાંઈ હવે આ જીવને સહજપણે પ્રગટ સ્વભાવથી પ્રગટ એવી આનંદ જ્ઞાન શક્તિ જેનો હેતુ છે આનંદ જ્ઞાન શક્તિ આનો નિશ્ચય જીવત્વ પહેલું સિદ્ધ કરે છે. આ જીવને સહજપણે સ્વાભાવિક પ્રગટ સ્વભાવથી પ્રગટ એવી આનંદ જ્ઞાન શક્તિ જેનો હેતુ છે અને ત્રણેય કાળે અવસ્થાએ ટકવાપણું જેનું લક્ષણ છે. આનંદ જ્ઞાન સ્વભાવ છે. જીવતર એ છે એનું એમ કે છે. આનંદ જ્ઞાન શક્તિ સ્વભાવ જેનું હેતુ એવું ત્રણેય કાળે ટકાપણું એવું વસ્તુના સ્વરૂપભૂત હોવાથી સર્વદા વિનાશી નીચે જીવત્વ સર્વદા નીચે જીવત્વ આ જીવત એનું ઠીક જીવવાને જીવવા એ જ મારા માંડે છે. અહીં તો કે છે કે નિશ્ચય જીવત્વ આ છે. જીવનો નિશ્ચય વાસ્તવિક સ્વાભાવિક ચૈતન્યના ભાવ પ્રાણ સ્વરૂપ એટલે અનંત જ્ઞાન શક્તિ છે. એનો હેતુ છે ઓલા જીવતો નહીં છે. એવું વસ્તુના સ્વરૂપભૂત હોવાથી સર્વદા અવિનાશી નિશ્ચય જીવત્વ હોવા છતાં એ તો એનું ટકવું તો જીવવું ને ટકવું આ છે. વસ્તુની સ્થિતિ તો આ છે. હવે છતાં જોઈ એ વાત પેલી રાખીને વાત કરે સંસાર અવસ્થામાં અનાદિ પ્રવાહ રૂપે પ્રવર્તા ઉદ્ગલ સ્નેહ વળી ઉદ્ગલના સંબંધ વળી પોતે દૂષિત હોવાથી પોતે સંગ કર્યો ઉદ્ગલનો આવું એનું
જીવતર હોવા છતાં તેનો સંગ છોડી ઉજ્જવલનો સંગ કર્યો. પોતે દૂષિત વાત પ્રવાહ પ્રવતા ઉજ્જવલ સંશ વળી પોતે દૂષિત હોવાથી જોયું તેને ચાર પ્રાણોથી સંયુક્તપણું, ચાર પ્રાણથી સહિતપણું કે જે સંયુક્તપણું વ્યવહાર જગતનો હેતુ છે. પેલામાં આવ્યું છે કે અનંત જ્ઞાન શક્તિ જેનો હેતુ નિશ્ચય જીવતર સમજાણું. આ વ્યવહાર જીવન સંયુક્તપણું વ્યવહાર જગતનો હેતુ છે અને વિભક્ત કરવા યોગ છે, ભીન કરવા લાયક છે. એમ કે ચાર પ્રાણમાં 10 પ્રાણ આવી જાય છે. 5 ઇન્દ્રિય, મનોવચન કાયા, આયુષને મનોવચન કાયા 5 ઇન્દ્રિય 2, પ્રાર્થના 4. એ 4 ના 10 હું તો 4. એ આવો પ્રાણનો સંયોગ વ્યવહારનો એને વિભક્ત કરવા એવું છે, જુદા કરવા લાયક છે. એ એની ચીજ છે. यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन है.